બપોરે જમવાના ટાઈમે બ્લોગ ચાલુ કરીશ કાલે આવતી પણ કાલ તો મૂક્યો નહીં પછી રવા દીધો અને હને ત્યાં તો બહાર જવાનો હતો ને એટલે ફટોફટ મેં રસોઈ કરી દીધી પહેલાં તો બનાવીશ મી હા માં જઈશ છું બોલો આ તો માં આપવાને જઈશ બે ઘેર છું પુલાવ બનાવીશું અને કઢી અને ગોટા તૈયાર લાવશું બધો ખાવા બે જઈશ ફટોફટ ખાઈ લઈએ પછી મળીએ થોડીક વાર પુલાવ ખાવા આવી જાવ ફટોફટ બારમાં બેસણાતી અને તે પિનલ તો નહીં આની પણ અહીં બધા જવાનો છું માં આપા મમ્મી બધા તે તૈયાર થઈ જાવ ખાલી હું વાળવાનું બાકી છે દીક્ષિતા આવી છે બધા બાર દીક્ષિતા શું પીધું દીક્ષિતે પોઈન્ટ પીધું બેજે શું નામ વધશે કે બે જણા મથે રાખું છું અને ખુરશી તો ભૂઈ બિહાર દીધી ઘોડી આ નળી પર ચડી જાઓ પેલા તાર ખુરશી રાખવી હોય તો તાર આ જુઓ અમારે કોમ કરવા વાળા પડ દઈને પાતળા લફ દઈને ચડી જાય એ પેલા પગ મેલ્યો છોકરાએ જો વાગે નહીં હો કોઈ મમ્મી આવી દિશા આમાં તો હોળી માન પડતો છે ત્યાં મેં હમણાં જતો દઈશ આ બધું ફોર્મ કાઢ્યું હવે દીક્ષિત બધું લઈ જશે આમાં એક સીટ પડી હા જુઓ તમારે ઘણું કમાઈ જાવ બાહુબલી સી પણ ખુરશી હલતી નહીં અરે અને અમારા મંદિરની લાઈટો ને અમારા ઘરનો આવી છે પણ એ બધા હેડીને આવશું ને સીધે જઈએ ગાડી કારણ કે અમારે જવું છે કડ્ડી બે જણા જઈએ છે ગાડીમાં ને અમારા ઘરનો તો હેડીને જશે એ બધો જોઈ માપા દિશા કાકી ને બધો અને દીક્ષિતને હું બે ગાડીમાં જઈશે કારણ કે અમારે બહાર જવાનું છે કડી અને ગામની પબ્લિક તમે દેખી શકો જો માપા અમારા ગામની પબ્લિક ચેલી બધી કાંકો હોળીમાં ભડકો જ હોય છે બધા જો દીક્ષિત ચેલી બધી પબ્લિક હોય ને અમારા ગામમાં તો દેખા હોળી માં ભડકો બતાવું ગઈશ તો હમ પ્રાણી ની જવું હોળીમાં એક વાયથી દર્શન કરી લેવા તમારી ઈચ્છા મોડું ના થતું હોય તો ઈ જઈએ પાઈ જઈશું ઓટા મારવા ગાડી ઉભી રાખી કારણ કે અમે જઈએ છીએ દર્શન કરવા બે જણા ખાલી એમની ત્યાં જઈશું આ વગણ બાપાનું મંદિર છે ગાડી તો ફૂલ ભરી દીધી અને આમાં હોળીમાં ભરતું છેલ્લા એમાં આપવાને એ આવી બધો ઓછી પબ્લિક હો હતા તો જોઈ બ્યાનું હો લપસી ના પણ મા દીક્ષિત ગણેશી કરી જવા અને મા આપવાને તો હોળીમાં દર્શન કરું છું અને આમાં કોમનો નજારો દેખી લો કોકાત તો આવશે ભીડ હશે હજુ તો બધી પબ્લિક હવે આવશે કારણ કે અજવાળા જેવું છે ને હજુ થોડું અંધારું થાય પછી આવશે
હું દીક્ષિત બેન અમારા ગામની છોકરી છે અને ભેટ થઈ જઈશ અને હોળીમાન પણ કચાઈના ખાલી દર્શન કરીને આતરે હું દીક્ષિત બેન અને દીક્ષિતે તો શીખાય એફએમ ચાલુ કરી શકશું એટલે ગીત ચાલુ છે વાગોમાં હો ને તે હોળીમાં પ્રગટાઈ દીધા છું ઊંટવા જ છે ને ઊંટવા જ છે આ તો ભૂલી જવાય મન તો તાર જુઓ ઊંટવા ગામની હોળીમાં પડકો હા આ અમુક ગામમાં આગવી થતી હોય એવું કશું ના દેખીએ કો અમે કુંડાર ગામમાં આવી જઈએ ને હોય તો હોળીમાં પડકો થાય છે પણ હોય તો જબ્બર ભીડ છે હા ગાઈસ નહીં કહે દીક્ષિત ચમ તું કરશો પાછા વળશો હા રિવર્સ દેખીએ કો બહુ ભીડ છે હવે બીજા રસ્તે જઈશું ભીડમાં નહીં તો અમે જ્યો તો પણ હા તે ઠેકો ના પડ્યો તે હવે હાઈવે થઈને જવું પડશે નહીં તે હવે હાઈવે ચડીશું શું કરો તાણ બહુ ભીડ હતી દીક્ષિત કે નહીં નીકળાય મેં કીધું એ તો નીકળી જવાય કે ના તે પાછું વળે આ બીજી વાર એવું થયું અમારે એકવાર કોટા નખેલા હતા પાછું આવવું પડ્યું આપે રીમ પાછું આવવું પડ્યું ચલો મળીએ થોડીક વાર કારણ કે ગાડી ગીતો ખબર બસ તે દીક્ષિતને ખબર હતી આપણે ચલો મળીએ થોડીક વાર હું એ ઊભી થઈ જઈશ અમે પેટ્રોલ પંપ આ સીએનજી પુરાવા પછી દાળ ભાત બનાવ્યા અમે લસણની ચટણી હંગાત જ ખાઈ લઈએ હા ના હસુમાં તો બહુ ભૂખ જ નહીં મારું પાવ બનાવી અમે તો પહેલા જ બનાવીને ખાઈ લીધા એટલું હતું અમારા ઘર મેં અમારા કસ્ટમમાં આવી જશે